સ્મશાનની બહાર લખ્યું હતું કે મંજિલ તો આખિર યહી તેરી થી, મંજિલ તો તેરી યહી થી, બસ ગુજર ગઈ જિંદગી યહાં આતે આતે. સ્મશાનની બહાર લખ્યું હતું, મંજિલ તો તેરી યહી થી, बस गुजर गई जिंदगी यहाँ आते आते. क्या मिला तुझे इस दुनिया से, अपनों ने ही जला दिया जाते जाते, अपनों ने ही जला दिया जाते जाते. પોતાના જ હળગાવીને વયા જાય ભાઈ, છેલ્લું સ્ટેશન આવી ગયું. અને એટલા માટે કોઈ ચીજનું અભિમાન નહીં. કોઈ ચીજ આપણને મળી તો એનો સદુપયોગ લોકહિત માટે વાપરવું. આપણને ઈશ્વરે દીધું. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં એવું કીધું, પાઠ નિયાધિત વિદ્યા. આપણે કંઈક વિદ્યા ભણ્યા હોય તો બીજાને ભણાવવી. આપણને કંઈક સારું આવડતું હોય તો બીજાને શીખવાડવું. તો જો આ જામનગરની કથાની મેં તો ના પાડી તમારે સર્વમંગલ સ્વામી. મેં કીધું ભાઈ હવે બહુ આ વર્ષમાં કથાઓ કરી, તમે રહેવા દો, આવતે વર્ષે આપણે કરશું. પણ એકવાર તો મેં રાજુભાઈને કોકને કેવડાવ્યું. મેં કીધું ભાઈ એને કહો ને ભાઈ આ વખતે હવે બંધ રાખી, કારણ કે સતત કથાઓ આ વર્ષમાં કરીને પછી થાકી જાય આપણે કે ભાઈ હવે કેટલીક વાર રોજ બોલ 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 કરવાનું. માર કોઈ દી માવો ખાવો નહીં, એક કથામાં કમસે કમ કલાક તો માવા વિશે બોલવાનું, દારૂ વિશે બોલવાનું. હવે અમે કાંઈ લગ્ન કર્યા નથી, પતિ પત્નીના હંપ વિશે બોલવાનું. એટલે મેં કીધું આવતા વર્ષે રાખશું, પણ અમારા નીરવની બહુ ઈચ્છા હતી. અને એટલે પછી અમારે આમાં એમ કહેવાય કે 100 બ્રાહ્મણને એક ભાણો. હા, એટલું ભાણાનું મહત્વ. ને એમાંય અમારે આ રાજુભાઈનો ભાણો બ્રાહ્મણે ખરો ને વળી પાછો બ્રાહ્મણનો ભાણો. એટલે રાજુભાઈનો ભાણો એ અમારે ભાણો. એટલે મેં કીધું ભાણાને ના પડાય નહીં, એટલે પછી આ નીરવને રાજી કરવા આ વખતે. નહીંતર આ છેલ્લી દી ગણતો તો હું હમણાં તો છેલ્લે તો હવે ઓણના વરમાં એક તો પધરામણીમાં કરીને થાકી ગયો, પધરામણી પૂરી ક્યાંય થઈ નહીં. અને એટલી પધરામણીઓ કરીએ છીએ ઘરે ઘરે, અને કથાઓ એટલી બધી થઈ. પણ છતાંય એમ થાય ઈશ્વરે આપણને કંઈક દીધું હોય, આપણાથી 5 માણસો રાજી થતા હોય. જ્યાં યજમાન પરિવારમાંથી એક ભાઈ લઈને આવ્યા હતા, મને કે અમારે એક ભગત છે, પહેલે દિવસથી કથા શરૂ કરી ત્યારથી ડ્રિંકિંગ કરવાનું બંધ કર્યું, આજ 7મો દાડો છે, શરાબ નથી પીધી. ચાલો હવે 5 માણસ કોઈ સુધરી જાય ભાઈ, એનું વ્યસન જાય, કોઈના ઘરમાં શાંતિ થાય, સંપ થાય. એના માટે હું આ મહેનત કરું. એટલે આપણે બધાએ શરીર છે સારું, ઈશ્વરે જ્યાં સુધી દીધું હોય ત્યાં સુધી એનો સમાજના ઉપયોગ માટે, લોકહિત માટે વાપરવું, અભિમાન ન કરવું. ગોપીઓ બધી વિલાપ કરવા માંડી. અને પછી બધી જ ગોપીઓ જાતી હતી ને, એમાં કૃષ્ણના પગલાં દેખાણા. પગલાં જોયા ને એટલે એમ થયું કે આમ કૃષ્ણ ક્યાંક ગયા છે. થોડીક આગળ ચાલીને ત્યાં એક ગોપી અને એક કૃષ્ણના બેયના પગલાં દેખાણા. એટલે બધી ગોપીઓ વિચાર કરવા માંડી કે માળી કોકા એકલી લઈને વહી ગઈ છે કે. અને થયું તો એવું, એક ગોપીને અભિમાન નહોતું આવ્યું, એને લઈને ભગવાન જતા રહેલા. હવે બેયના પગલાં દેખાય. હવે આવડી આ બધી ગોપીઓ ચાલી જાય ને જોવે, એમાં એક જગ્યાએ આમ કૃષ્ણના ખાલી આંગળીઓ પડેલી, પાણીનો ભાગ નહોતો, એના પગલાં નહોતા. અને ત્યાં બરોબર ફૂલનું ઝાડવું હતું. એટલે બધી ગોપીઓ કહે છે જો અહીંયા ઓલી પેલી ગોપી માટે આણે આમ ઊંચા થઈ અને ફૂલડા ઉતાર્યા છે કે. હા, ઊંચા થઈને આમ જો, એટલે પાણીના પગલાં નથી પડ્યા, છાપ નથી પડી. અને હકીકતમાં બધું એવું જ હતું. હવે ઓલી પેલી ગોપી લઈને ભગવાનને જતી રહી. આગળ થોડાક જ્ઞાન ત્યાં ઈ ગોપીને અભિમાન આવ્યું કે કૃષ્ણ જો મારે આધીન કેવા થઈ ગયા છે, મને વશ વર્તે છે. એટલે કૃષ્ણને કે આગળ ચાલવું હોય ને જવું હોય તો હું થાકી ગઈ છું, મારથી ચલાતું નથી, ખંભે બેહાડી લ્યો તો આવું. હવે ક્યાં નાનો કાનુડો ને ક્યાં આવડિયા ઢગા જેવી, એ કે મને ખંભે બેહાડી લ્યો. કાનો કે આની મૂળ અભિમાન આવ્યું છે. કાનુડો કે તું એમ કરી આ ઝાડવા ઉપર ચડીને મારે ખંભે બેસી જા. એટલે ઝાડવા ઉપર ચડી અને ખંભે બેહવા ગઈ ત્યાં ભગવાન અદૃશ્ય થઈ ગયા, ભૂં લઈને પડી હેઠી. ગઈ હેઠી એટલે પછી તો અહીંયા પડી હતી ને કૃષ્ણ ભગવાન અદૃશ્ય થઈ ગયા. અભિમાન પાડ્યા વિના રે નહીં. બધી ગોપીઓ ગોતતી ગોતતી પગલે પગલે આવીને ત્યાં આવડિયા પડી હતી હેઠી. એણે પોતાની વાત કરી કે ભાઈ મારે આવું થયું,
સરવાળે બધી યમુના નદીને કિનારે આવી અને પછી એક આર્તનાદ સાથે જે કૃષ્ણને પોકાર કર્યો કે હે નંદલાલ, તમે હવે પાછા આવી જાઓ. ભાગવતમાં એને ગોપી ગીત કહેવામાં આવ્યું. જયતિ તે ધિકમ, કૃષ્ણ ભગવાને જે આખું ગીત લખાણું કૃષ્ણ માટે ગોપી ગીત કહેવાય. અને બધી જ ગોપીઓ એક સાથે ભગવાન કૃષ્ણને દીન ભાવે, હવે અભિમાન બધું ઓગળી ગયું, પીગળી ગયું, દીન ભાવ આવ્યો છે, દાસત્વપણું આવ્યું. એકદમ સરળતા અને કરુણામય હૃદયથી બધી ગોપીઓ પરમાત્માને પોકારે કે હે નંદલાલ, હે વ્રજલાલ, હે નંદલાલ આવો. બધી ગોપીઓએ પ્રાર્થના કરી. ભગવાન વળી પાછા પ્રગટ થયા છે અને કૃષ્ણ ભગવાને બધી ગોપીઓ સાથે રાસ લીધો છે. જેટલી ગોપીઓ હતી એટલા પરમાત્માએ સ્વરૂપ ધારણ કરી અને ગોપીઓ સાથે રાસ લીધો છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, ભગવાન કૃષ્ણ હર પળ ગોકુળવાસીઓની રક્ષા કરે છે, હર પળ ગોકુળવાસીઓને સુખ આપે છે. આજ એક ગોકુળમાં વ્રજમાં એક ભગવાન કૃષ્ણ પ્રગટ થયા ત્યારથી ગોકુળને વ્રજ ધામ બની ગયા. ભાઈ, એક સારું વ્યક્તિત્વ આવે ને, આખા ગામને અઝર અમર બનાવી દે, આખી જ્ઞાતિને અઝર અમર બનાવી દે. એક સારો વ્યક્તિ હજારોને સુખી કરે છે. કૃષ્ણ ભગવાન ગોકુળના અને વ્રજના વાસીઓને રાત દાડો સુખ આપે છે અને બધાની ખૂબ સારી રક્ષા કરે છે. મને કૃષ્ણની વાતમાંથી આ સૈનિક યાદ આવ્યા. રક્ષા તો આપણે બધાએ આપણા દેશની કરવી જોશે. અને આમાં કોઈ, હું તો સાધુ છું, હું કોઈ જાતિવાદમાં માનતો નથી. મારે તો બધી જાતિના લોકોના હિત માટે કામ કરવાનું છે. હું કોઈ એક જ્ઞાતિ માટે કામ કરતો નથી. મારે તો બધા ભારત દેશના લોકો મારી જાત, બધા ભારત દેશના લોકો મારી નાત. હું કોઈ જાતિવાદમાં માનતો નથી, હું કોઈ સંપ્રદાયવાદમાં માનતો નથી. હરેક સંપ્રદાયના લોકોની માટે કામ કરવું. ભારત સાથે ગદ્દારી કરે, ભારતનું નુકસાન કરે, દેશમાં તોડવાના, સમાજને નાતીના વાદે, જાતિના વાદે, સંપ્રદાયના વાદે દેશને તોડે, દેશને નુકસાન પહોંચાડે, દેશ સાથે ગદ્દારી કરે, કરપ્શન કરે, ઘોટાળા કરે, એ હિન્દુ હોય ને તોય આપણો નથી. અને બાકી જે દેશની વફાદારી માટે પ્રાણ દેવા તૈયાર હોય, દેશની રક્ષા માટે જે જીવવા તૈયાર હોય, એ ગમે ધર્મનો હોય તોય માથાનો મુગટ છે. દેશભક્તિ પહેલી રહેવી જોઈએ. દેશ એક હશે, દેશ સુરક્ષિત હશે તો આપણે બધા સુરક્ષિત રહીશું. અને જ્યારે અંદરો અંદર બાજ્યા તેથી બારનાને આક્રમણ કરતા વાર નહીં લાગે. એટલે સૌથી પહેલા આપણે આપણા ભારતીયપણાનું ગૌરવ હોવું જોઈએ. અને એવા નેતાઓ તૈયાર થાય, એવા શિક્ષકો તૈયાર થાય